કેટીવી વિશેષમાં ભરૂચથી સમાચાર મળ્યા છે કે ધોધમાર વરસાદી માહોલ, શહેર પાણીમાં ગરકાવ। લાંબા સમયના વિરામ બાદ આજે ભરૂચ શહેરમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે અને ખાસ કરીને 532 સર્કલથી શક્તિનાથ સુધીનો માર્ગ જાણે નદીમાં ફેરવાઈ ગયો હોય તેમ જણાઈ રહ્યું છે। વાહન ચાલકો ઘૂંટણસમાં પાણીમાંથી વાહનો કાઢતા મજબૂર બન્યા છે, ત્યારે હોસ્ટેલ ગ્રાઉન્ડ સામે પણ પરિસ્થિતિ વણસી ગઈ છે, જ્યાં રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। નમસ્કાર મિત્રો, કેટીવી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, ઘણા દિવસ બાદ આજે ફરી એકવાર ભરૂચમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, જેમાં ગાજવીજ અને પવનના સુસવાટા સાથે પવન સાથે આજે વરસાદ વરસ્યો છે। જે વરસાદ આજે 532 થી જે શક્તિનાથ જવાનો માર્ગ છે તે અત્યારે જળમગ્ન બન્યો છે। આપણે કેમેરામાં જોયા છે કે આ જે જળમગ્ન વિસ્તાર છે તે હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચનું છે। તે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે અત્યારે પાણી ભરાયા છે। જે ધોધમાર વરસાદ વરસતા અત્યારે આ ભરૂચનો 532 થી શક્તિનાથ જવાનો માર્ગ હાલની અંદર જળમગ્ન બન્યો છે। અનેક વાહન ચાલકો આપણે જોઈ શકીએ છીએ કે જે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે અને આ પાણી જે કહી શકાય છે કે છેક 532 થી લઈને શક્તિનાથ સુધીનો આ જે પાણીનો જે વહાવ છે તેની અંદરથી લોકો અત્યારે વાહનો પોતાના કાઢવા માટે મજબૂર બન્યા છે। જાવેદ મલિકનો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, ભરૂચ।